છેલ્લા અમુક વર્ષોમાં 6600 જેટલી કંપનીઓએ બંગાળ છોડી દીધું હતું. 6600 કંપની. આજે પણ બંગાળના લોકો છે એ લગભગ દરેક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે, પણ બંગાળની બહાર. એટલે બંગાળનો જે સૌથી પહેલો પ્રશ્ન જો મને એવું લાગે છે કે ભાજપ એડ્રેસ કરશે એ છે ત્યાંના જે ઉદ્યોગો છે એને ફરી જીવંત કરશે. બંગાળની અંદર ખૂબ મોટા ફેરફારો પણ આવશે અને ભારતના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સ આપણને બંગાળમાંથી નજીકના ભવિષ્યમાં જોવા મળે તો એમાં નવાય નહીં. આજે આસામનો વિકાસ જે લોકોએ થોડા સમય પહેલા જોયો છે ને અત્યારે જોશે અને ખબર પડશે કે ભારતીય જનતા પક્ષ શું કરી શકે, તો એ જ વસ્તુ કે ત્યાં ભારતીય જનતા પક્ષ પાસે સાધન છે. કોઈ એવું માનતું હોય કે આ મિરેકલ છે અને ભાજપને મળ્યો ચમત્કાર, નહીં, ચમત્કાર નથી. ગ્રાઉન્ડ ઉપરનું વર્ક છે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ. શત શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય, હિન્દુ તનમન હિન્દુ જીવન, રગ રગ હિન્દુ મેરા. દેખાવ એવો છે, તમે જુઓ કે દેખાવ એવો છે કે અમે તો વંચિતોની સરકાર ચલાવીએ છીએ ને અમે નાની ગાડીમાં ફરીએ છીએ, આવું મમતા બેનર્જી દેખાડે છે. 70 વર્ષ જેટલું શાસન બંગાળે એવું જોયું છે કે જેને ત્યાંના ઉદ્યોગો પતાવી દીધા, ત્યાંના લોકોના રોજગારીને પતાવી દીધી, ત્યાંના કલ્ચરને ખતમ કરી નાખ્યું. મમતા બેનર્જીને એ પણ ફટકા આ બધા મોટા લાગ્યા છે કે એમનો દંભનો જે કિલ્લો છે ને આખો તૂટી ગયો અત્યારે. આમ તો ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાદનું જેને કેપિટલ કહેવાય છે અને ખાસ કરીને ઇતિહાસથી લઈને આજ સુધી જેનું મહત્વ રહ્યું છે, આમાં સોનાર બાંગ્લા એટલે કે જે બંગાળ છે તેનું અત્યારે રિઝલ્ટ છે તે આવી ચૂક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી જે ચર્ચા હતી, પશ્ચિમ બંગાળ વિધાનસભા 2026 નું જે પરિણામ છે તે આવ્યું છે અને ખાસ કરીને જે ચર્ચાઓ હતી, એક્ઝિટ પોલ હતા તે એક્ઝિટ થયા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે બંગાળની જનતાએ છે તે પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો ક્યાં એવા કારણો છે કે જે 15 વર્ષથી જે કહી શકાય કે મમતા બેનર્જીનું શાસન હતું તેના બદલે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યા છે, તો તે કારણો વિશે વાત કરવી છે. અને હવે જ્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે સત્તા આવી છે ત્યારબાદ શું પરિવર્તન આવી શકે છે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે જાણીતા લેખક અને ખાસ કરીને રાજકીય વિશ્લેષક એવા અર્જુનભાઈ દવે જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. અર્જુનભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ, આભાર અર્જુનભાઈ. જી અર્જુનભાઈ, શું કહેશું કે જે આજે પરિણામ આવ્યું છે, ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી જે ચર્ચાઓ હતી ને જે 15 વર્ષનું જે મમતા બેનર્જીનું શાસન અને ત્યારબાદ આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, તો ખાસ કરીને કયા એવા ફેક્ટર રહ્યા, કયા એવા કારણો રહ્યા કે જેના કારણે બંગાળની જનતાએ ભારતીય જનતા પાર્ટી માટે આજે પસંદગીનો કળશ ઢોળ્યો છે? ભાઈ, ગુજરાત અને બંગાળ ઈ આમ જોવો ને તો એક ભારતનો પૂર્વ ભાગ છે ને એક ભારતનો પશ્ચિમ ભાગ છે. બે કલ્ચરલી એટલા એકદમ સમૃદ્ધ રાજ્યો છે, સાહિત્યની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ, કુદરતી સંપદાની દ્રષ્ટિએ બધી રીતે સરખું જ હતું. પણ જે લોકો બંગાળને નજીકથી જાણે છે અથવા તો બંગાળ ક્યારે ગયા છે ફરવા માટે, એમને પણ ખબર હશે કે બંને રાજ્યોની પરિસ્થિતિ બહુ અલગ હતી. બંગાળે ખૂબ લાંબા સમય સુધી કોમ્યુનિસ્ટ શાસન જોયું, ત્યાર પછી મમતા બેનર્જીનું શાસન જોયું, એમાં તુષ્ટિકરણની નીતિઓ જોઈ. આ બધાના લીધે ઓવરઓલ એક તમે જો બર્ડ વ્યૂ લ્યો ને બંગાળનો, આખા રાજ્યનો, તો એટલું સમૃદ્ધ રાજ્ય હતું બધી રીતે. ત્યાં એટલા સરસ ઉદ્યોગો હતા, ભારતના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓ બંગાળે આપણને આપ્યા છે. બિલકુલ બિલકુલ. એટલે આ બધી જ ઘટનાઓ હતી. સાહિત્ય, સંગીત, કલા ક્ષેત્રની અંદર બંગાળ અગ્રેસર હતું, આજે પણ છે. પણ જે કહેવાય ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ રહ્યું નહીં લાંબા સમય સુધી. એ ત્યાંના જે લોકો હતા એની પોલિટિકલ ઈચ્છાઓ નહોતી કે જે કાંઈ પણ કારણો હોય, એ બધાના લીધે બંગાળની અંદર સતત એક એવો ડેટા છે, એવો મારી પાસે ડેટા આવેલો ભાઈ, કે છેલ્લા અમુક વર્ષોમાં 6600 જેટલી કંપનીઓએ બંગાળ છોડી દીધું હતું. 6600 કંપની. તમે એક કંપનીમાં સરેરાશ 20 લોકો કામ કરે છે એવું જો આંકડો માંડો ને તો કેટલા લાખ લોકોની રોજગારી ગઈ છે છેલ્લા અમુક વર્ષોની અંદર, એ આપણને ખ્યાલ આવે. એ વિચારીને એમ થાય કે તો આ લોકોનો કઈ રીતે સમાવેશ થયો હશે. એટલે આ બધી જ પરિસ્થિતિઓ ભેગી થઈ હતી કે ત્યાં એવો માહોલ નહોતો રહ્યો કે બંગાળની જે અસલિયત છે, બંગાળનું જે બંગાળપણું છે એ ખીલી શકે કે. એટલા માટે થઈને એ લોકો એક સ્ટ્રોંગ એવો પક્ષ શોધતા હતા ત્યાંના લોકો, બંગાળના લોકો, કે જે બંગાળની આ જે ધરા છે, બંગાળની ભૂમિ છે, એની ઉપર જે સાંસ્કૃતિક ઉદય થયેલો હતો એને જે વધુ ઊંચાઈ સુધી લઈ જવાની જે શક્તિ ધરાવે એવું કોઈ ગોતતા હતા. ને એમાં એમને ભારતીય જનતા પક્ષ દેખાણું, કારણ કે એની પહેલા બંગાળે ઘણા બધા પ્રયોગો કરી લીધા છે. અને આમે ભારતીય જનતા પક્ષના જે આદ્ય સ્થાપક તમે ગણો, જેને જનસંઘની સ્થાપના કરી હતી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી,
એ પણ ખૂબ વિદ્વાન માણસ, ઈ બંગાળની ભૂમિમાંથી. તો ઈ જ વાત છે. અને બીજું ખાસ એક જે ફેક્ટર રહ્યું એ હિન્દુત્વનું ફેક્ટર, કે ત્યાંના હિન્દુઓ સતત ઉપેક્ષિત રહ્યા, અને સતત ઉપેક્ષા છે ને એ પછી માણસ કેટલીક વાર એનું રેઝિસ્ટન્સ કરી શકે. એટલે એ પણ ફાયદો 100% ભાજપને થયો છે. એટલે એ હિન્દુત્વની જે વાત છે, અને આમે ભાજપ આઈડિયોલોજીને લઈને ચાલનારો પક્ષ છે, એટલે એનો પણ ફાયદો ભાજપને થયો છે. જી અર્જુનભાઈ, શું લાગે છે કે હવે જે ભાજપનો તો ભગવો લહેરાઈ ચુક્યો છે, અને ખાસ કરીને હવે જનતાએ પોતાનો નિર્ણય છે તે સંભળાવી દીધો છે, તો હવે શું કોઈ નવો અધ્યાય લખાશે? ખાસ કરીને આપણે જોઈએ તો જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ઉદ્યોગોને ખાસ પ્રાધાન્ય મળતું હોય છે. તમે જે રીતે વાત કરી કે જે ઉદ્યોગો ખાલી થયા છે, તો કે એવા ફેક્ટર છે જે હવે ખાસ કરીને બંગાળની જનતામાં અથવા એ નવા અધ્યાય તરીકે લખાશે? જો બંગાળની જનતા છે ને ભાઈ, એ કલ્ચરલી રીચ છે, વિચારશીલ લોકો છે. વિચારશીલ લોકો હોય, તમારી પાસે થિંક ટેન્ક છે અત્યારે બંગાળ પાસે. આજે પણ બંગાળના લોકો છે એ લગભગ દરેક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે, પણ બંગાળની બહાર. એટલે બંગાળનો જે સૌથી પહેલો પ્રશ્ન જો મને એવું લાગે છે કે ભાજપ એડ્રેસ કરશે, એ છે ત્યાંના જે ઉદ્યોગો છે એને ફરી જીવંત કરશે. ઉદ્યોગોને જીવંત કરશે, એનાથી રોજગારીનું સ્તર ઊંચું આવશે, એક કન્ટિન્યુઅસ રોજગાર મળતો થશે. તો ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલના પ્રશ્નો છે, આજે જે કોઈ પણ બંગાળ જઈ આવ્યા છે એમના મોઢે મેં આ સાંભળ્યું છે, ડોક્યુમેન્ટરીઝમાં જોયું છે ઘણી બધી જગ્યાએ, કે બંગાળની અંદર એક જે માહોલ કહેવાય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલનો, એ માહોલ છે ને એ અત્યાર સુધી બગડી ગયો હતો આખો. ત્યાં ગંદકી એટલી બધી હતી. ગંદકીનો વારે વારે હું શું કામ વાતમાં લઈ આવું છું કે માણસનું આખું વ્યક્તિત્વ છે ને એની આસપાસના માહોલના લીધે બનતું હોય છે. તો એ માહોલ બનાવવાનું કામ છે ને એ ભારતીય જનતા પક્ષ બહુ સરસ રીતે કરી શકે છે. આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ, અહીંયા 30 વર્ષથી ભારતીય જનતા પક્ષની સ્થિર સરકાર છે. તો એનો જે ફાયદો, નાના મોટા પ્રશ્નો બધી જગ્યાએ હોય, ગુજરાતમાં હોય, 100% ક્યારેય કોઈને તમે સેટિસ્ફાઈ ન કરી શકો, પણ ઓવરઓલ ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે, આજે તમે જો કે ગુજરાત છે એ ઇકોનોમિકલી અત્યારે એક હબ બની ગયું છે આખા ભારતમાં. તો એ વસ્તુ આખા ભારતના દરેક રાજ્યોને થોડું થોડું કાંઈ ને કાંઈ મળે. આજે આસામનો વિકાસ જે લોકોએ થોડા સમય પહેલા જોયો છે ને અત્યારે જોશે અને ખબર પડશે કે ભારતીય જનતા પક્ષ શું કરી શકે, તો એ જ વસ્તુ કે ત્યાં ભારતીય જનતા પક્ષ પાસે સાધન છે. હવે તમે જો કે ગુજરાત, આપણે છે ને થોડાક, હું તમને ઇતિહાસમાં લઈ જઈશ આ બાબતમાં. ગુજરાતની પ્રજા પહેલેથી વેપાર સાથે સંકળાયેલી પ્રજા છે. એવી જ રીતે બંગાળની પ્રજા બેઝિકલી વેપાર સાથે જે તે સમયે સંકળાયેલી પ્રજા હતી. ગુજરાતની અંદર అయితే સાહિત્ય અને સંસ્કૃતિનો ખૂબ મોટો વારસો ને વૈભવ છે. એવી જ રીતે બંગાળ પાસે પણ ખૂબ મોટો વારસો ને વૈભવ હતો. એટલા માટે કહું છું કે પોલિટિકલ વિલ હોય કોઈ પણ જગ્યાની. આજે જુઓ કે તમે આપણું કચ્છનું રણ છે, એને કઈ રીતે આપણે એક ઉત્સવની અંદર કન્વર્ટ કરી દીધું, બરોબર છે? તો આ વસ્તુ છે કે તમારી પાસે કલ્ચર છે. આજે તમે જો કે કચ્છની અંદર બનેલા ગુજરાત ટાઇટન્સ છે, જે આઈપીએલ માં ટીમ છે, જેના બધા પ્લેયર્સ એક શર્ટ પહેર્યો હતો, તો કચ્છની હાથ વણાટની જે કળા છે, તો ઈ શર્ટ આલો ગુજરાત ટાઇટન્સ તો પહેરે, એનું નામ જ ગુજરાત ટાઇટન્સ છે, એને ગુજરાત રિપ્રેઝન્ટ કરવું. બ્રેડ પીટે ઈ શર્ટ પહેર્યો હતો. તો કલ્ચરલી ગુજરાત આજે કઈ જગ્યાએ પહોંચી ગયું. બંગાળની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જેમ ગુજરાત પાસે પોતાની હસ્તકલા ધરાવતા એટલા બધા લોકોની ફોજ છે, એવી જ બંગાળ પાસે હતી. પણ બંગાળનો હસ્તકલા ઉદ્યોગ આજે બહુ ટૂંકમાં લોકોને ખબર નથી, એનું બ્રાન્ડિંગ નથી થયું. તો ભાજપને આ વસ્તુ બહુ સારી રીતે કરતા આવડે છે કે જે આ ભાજપના જે મૂળ જે સ્થાપકો હતા એમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એમનો એક જે વિચાર છે કે અંત્યોદય થવો જોઈએ, જે આપણા સમાજની અંતિમ પાયરીનો માણસ છે, એનો વિકાસ થવો જોઈએ. એ માનસિકતા સાથે ચાલવાની જ્યારે કોઈ પક્ષની તૈયારી હોય ને, ત્યારે દરેક નાની નાની બાબતને એ લોકો જોવે કે એવું નથી કે ખાલી એક ફેક્ટરી નખાઈ ગઈ કોઈ જગ્યાએ તો એનાથી વસ્તુ થઈ ગઈ. એક ફેક્ટરી નખાય, એ ફેક્ટરીમાં 30 જણા કામ કરતા હોય, તો એ 30 જણા બહારથી ત્યાં રહેવા આવવાના છે, કોઈ બીજા રાજ્યમાંથી અથવા તો બીજા જિલ્લામાંથી ત્યાં રહેવા આવવાના છે. હવે બીજા જિલ્લામાંથી એક જિલ્લામાં ગયા, ત્યાંની રહેવાની વ્યવસ્થા ઊભી થશે. એ 30 જણા ઈ ઇકોસિસ્ટમની અંદર જશે, તો ઇકોસિસ્ટમની અંદર એને જોતી વસ્તુ ઈ ખરીદી કરવાનું વધારશે. તો એની આજુબાજુની લોકલ નાની નાની દુકાનો છે, એની આવકમાં 30 જણાની એન્ટ્રી થશે, તો એની આવક આપોઆપ વધવાની છે. જેવી આવક વધશે એ ભેગી ખરીદ શક્તિ વધશે.
હું એટલા માટે કહું છું કે હું જીએસટી ને ઇન્કમ ટેક્સ ની પ્રેક્ટિસ કરું છું અને એટલે મને ખબર છે કે આવક વધે એટલે ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે લોકો માર્કેટમાંથી વસ્તુ ઉપાડે, માર્કેટમાં રૂપિયો ફરતો થશે. બંગાળ પાસે એક સૌથી મોટી જે બંગાળની અત્યારે જરૂરિયાત છે એ કેશ ફ્લોની છે કે બંગાળ છે ને સ્ટીફ થઈ ગયું હતું, ઉદ્યોગો રહ્યા નહીં એટલે હવે બધા જ માણસ સરખા નથી હોતા, દરેકને રોજગારના અલગ અલગ લેવલ જોઈએ છે. ઉદ્યોગ છે ને દરેક લેવલના માણસને રોજગાર આપવા સક્ષમ છે, એ અત્યારના સમયની જરૂરિયાત છે, આપણે સ્વીકારવી પડે. તો બંગાળમાં સૌથી મોટી વસ્તુ એ થશે કે થોડું ગવર્નન્સ સ્મૂધ થશે, જે ભાજપની જે કહેવાય ને કે યુએસપી છે કે ગવર્નન્સ છે એ એવું કરી નાખે કે જેમાં દરેકને પોતાની રીતે ગ્રો કરવાનો મોકો મળે. આવું જો એ બંગાળમાં કરી દેશે, જો કરી શકશે તો બંગાળની અંદર ખૂબ મોટા ફેરફારો પણ આવશે અને ભારતના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સ આપણને બંગાળમાંથી નજીકના ભવિષ્યમાં જોવા મળે તો એમાં નવાય નહીં મારા મતે. જી અર્જુનભાઈ, ખાસ કરીને હવે એ પણ જાણવું છે, જો ભારતીય જનતા પાર્ટી હવે જીતીને આવી છે તો જે પક્ષ છે તેને કેટલો ફાયદો થઈ શકે? જે ટીએમસી છે તે ક્યાંક ને ક્યાંક જે આટલા વર્ષનું લાંબુ શાસન અને તે બાદ હવે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો જે પશ્ચિમ બંગાળમાં ઉદય થયો તો હવે ટીએમસી નો શું થશે અને આનાથી ભારતીય જનતા પાર્ટીના જે પક્ષ છે તેમાં શું ફેરફાર આવતો હોય છે? જો ભાઈ, પક્ષને ફાયદો એટલા માટે છે, હું સમજાવું તમને કે તમારું લાસ્ટ પરફોર્મન્સ હોય ને એ જ તમારું એકચ્યુઅલ રિપોર્ટ કાર્ડ હોય. પાસ્ટ પરફોર્મન્સ તમારું રિપોર્ટ કાર્ડ ન હોય. ભાજપ માટે બંગાળ છે ને એક બગડેલી વ્યવસ્થા છે, આ બધાને ખબર છે. જેમ યુપી એક બગડેલી વ્યવસ્થા હતું જે તે વખતે, એ બગડેલી આજે તમે યુપીમાં જાશો, મિત્રો જે ફરતા હોય છે એ બધા, હું તો વ્યક્તિગત રીતે મારી રીતે રિસર્ચ કરતો, પણ બહારના લોકોને પૂછીએ તો ખબર પડે ને, તો એ લોકોનું એવું કેવું છે કે અમે જ્યારે જાય ત્યાં રિક્ષાવાળા હારે વાત કરીએ, લારીવાળા હારે વાત કરીએ, કે જે લોકો સમાજની વચ્ચે રહીને કામ કરે છે, જેને રોજ આખા દિવસમાં 200-300 માણસ હારે એનો આઈ કોન્ટેક્ટ થવાનો છે, એવા જે લોકો છે એ લોકો એમ કે છે કે ભાઈ યોગીજીની સરકાર આવી ગઈ કે ભાજપ સરકાર આવી ગઈ તો યુપીની અંદર આવો ફેરફાર થયો કે નરેન્દ્રભાઈ અને અમિત શાહ જ્યારથી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જ્યારથી આ આખું તંત્ર લઈને બેઠા છે, ગુજરાતમાં આપણને અનુભવ છે આ વસ્તુનો. પણ ભારતમાં જે જગ્યાએ જ્યાં પહેલા ભાજપનું શાસન નહોતું અને પછી ભાજપની સરકાર બની તો ત્યાં કેવા શાસનના સુધારા થયા છે, એ દરેક વસ્તુ દરેક રાજ્યની અંદર થઈ જ છે. તો ભાજપ પાસે સૌથી મોટો મોકો એ છે કે જ્યાં આજ પહેલા ભાજપની સત્તા નહોતી એવા રાજ્યની અંદર ભાજપને આ સત્તા મળી છે, લાંબા સમયના સંઘર્ષ પછી મળી છે. અને એવું નથી કે આ કોઈ મિરેકલ છે. જો કોઈ એવું માનતું હોય કે આ મિરેકલ છે અને ભાજપને મળ્યો ચમત્કાર, નહીં, ચમત્કાર નથી. ગ્રાઉન્ડ ઉપરનું વર્ક છે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ. ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને કામ કરે છે એનો સૌથી મોટો ફાયદો એ લોકોને આમાં થયો છે. અને વાત એ છે કે આમાં સૌથી સારી વસ્તુ ભાજપ સાથે એ થશે કે એક બગડેલું સ્ટેટ એ લોકોને ફરી વખત મળ્યું છે. હવે જો એ આની અંદરથી એક એવા સ્ટેટનું નિર્માણ કરે, એક સ્ટેટ હુડનું નિર્માણ કરે, ત્યાંના લોકોની અંદર એ સિવિક સેન્સ લઈ આવે કે આપણે ફરી વખત જે જગ્યાએ હતા ત્યાં પાછું પહોંચવાનું છે, જો આ કરી નાખશે ને તો લાંબા સમય, અને બીજા રાજ્યોમાં પણ આની અસર જોવા મળશે, બીજા રાજ્યોમાં પણ, કારણ કે લોકો જોઈ શકશે કે બંગાળની શું પરિસ્થિતિ હતી ને શું થવાની છે. એક એ ફાયદો થશે. બીજો ફાયદો મારા મતે એ છે, ફાયદો કરતા તે બીજું કારણ કહું તમને કે બંગાળની અંદર લાંબા સમય સુધી હિન્દુઓમાં પણ એવો તબકો હતો કે જે ભાજપની તરફેણમાં નહોતો. પણ આ વખતે મને એવું લાગે છે, હું જે રિઝલ્ટ જોઉં છું કે એમાંથી ઘણા ખરાઓએ આ વસ્તુ કરી છે, કારણ કે એને લાગતું હતું કે ભાઈ સતત આમાં ભાજપ કે કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસ કે એની વાત નથી, પણ સતત એવું લાગતું હતું કે ભાઈ કોઈ એક સમુદાય છે એ મેજોરિટીમાં છે તો એનો વાંક તો નથી. અને હિન્દુઓનો જે કહેવાય, હું એક બ્રોડર પ્રોસ્પેક્ટિવ હું તમને કહું કે અટલજીની એક કવિતા છે, गोपाल राम के नामों पर कब मैंने अत्याचार किए, कब सृष्टि को हिंदू करने घर घर में नरसंहार किए, कोई बतलाए काबुल में जाकर कितनी मस्जिदें तोड़ी, भूभाग नहीं शत शत मानव के हृदय जीतने का निश्चय, हिंदू तनमन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय. મૂળ વાત એટલી જ છે
કે હિન્દુ સમાજ એ ડિસ્ટ્રક્શનમાં નથી માનતો, એ કન્સ્ટ્રક્શનમાં માને છે. પણ છતાંય સતત ઉપેક્ષા થયા રાખે તો એ લોકોએ લાંબા સમય સુધી પહેલા જે કમ્યુનિસ્ટ પાર્ટી હતી એને પણ સમર્થન કરી જોયું, કોઈ રિઝલ્ટ નથી મળ્યું. પછી એમણે લાંબા સમય સુધી તૃણમૂળ કોંગ્રેસને સમર્થન કરીને જોયું, મમતા બેનર્જીને સમર્થન કર્યું, છતાં રિઝલ્ટ નથી મળ્યું. અને દેખાવ એવો છે, તમે જુઓ કે દેખાવ એવો છે કે અમે તો વંચિતોની સરકાર ચલાવીએ છીએ, અમે નાની ગાડીમાં ફરીએ છીએ, આવું મમતા બેનર્જી દેખાડે છે. પણ એની સામે તમે એમના જે એમની પછી જેનું કદ આવતું હતું તૃણમૂળ કોંગ્રેસમાં, ટીએમસીમાં, એ પાર્થા ચેટર્જીનો તમે કિસ્સો જુઓ તો અબજો ને કરોડો રૂપિયાની અનૈતિક રીતે ભેગી કરેલી સંપત્તિ એમની પાસેથી મળી આવી. તો લોકો છે ને બહુ બુદ્ધિશાળી છે, લોકો સમજે છે આખી વસ્તુને કે ભાઈ મમતા બેનર્જી જો આવો દેખાડો જ કરતા હોય, લોકોને દેખાડા હારે પ્રશ્ન છે, લોકોને દમ ભારે પ્રશ્ન છે. એટલે મમતા બેનર્જીને એ પણ ફટકા આ બધા મોટા લાગ્યા છે કે એમનો દંભનો જે કિલ્લો છે ને આખો તૂટી ગયો અત્યારે. અને ભારતીય જનતા પક્ષ પાસે એક વસ્તુ છે જે બીજા અન્ય કોઈ પક્ષ પાસે અત્યારે નથી, ઈ છે વિચારધારા. ભારતીય જનતા પક્ષનો કોઈ પણ વ્યક્તિ તમે લઈ લ્યો, એને એમ કહેશો કે તમારા પક્ષની વિચારધારા શું છે, તો એ વ્યક્તિ તમારી સાથે 1 કલાક ડિબેટ કરી શકશે. આ બીજા પક્ષોએ સમજવા જેવી વસ્તુ છે. હું તો કહું છું કે દરેક પક્ષ પાસે પોતાની આઈડિયોલોજી હોવી જોઈએ. ભારતીય જનતા પક્ષ આઈડિયોલોજી છે ને કૃપાલસિંહજી, આઈડિયોલોજી છે ને કોઈ પણ માણસના શરીરમાં સ્કેલિટન જેવું કામ કરે છે, હાડપિંજર જેવું કામ કરે છે. તમારી પાસે જો આઈડિયોલોજી નથી, તમારી પાસે બધું જ છે, પણ જો તમારી પાસે આઈડિયોલોજી નથી ને તો તમારું શરીર ટટ્ટાર ઊભું રહેવા સમર્થ નહીં બને. ભારતીય જનતા પક્ષ પાસે આ છે અને એ પોતાની વિચારધારાની વાત લઈને લોકો સમક્ષ જઈ શકે છે અને વિચારધારા છે તો લોકોના મન સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. બંગાળમાં યાદ થયું છે. એટલે મારું એવું માનવું છે કે બે પક્ષે ફાયદો છે. બંગાળની પ્રજાને પણ ફાયદો થશે, ઈ થશે કે એને એક નવા વિચારધારાની ગવર્મેન્ટ સાથે કામ કરવાનો મોકો મળશે કે જે પ્રોગ્રેસિવ વિચારધારા છે. અને ભાજપની ફાયદો થશે કે જો બંગાળને ઊભું કરી દીધું એમણે ફરી, તો ભારતીય જનતા પક્ષની પાસે એવા બીજા અનેક રાજ્યો છે કે જેમાં આ ઉદાહરણરૂપ બની શકશે કે જો બંગાળ આટલા વર્ષો પછી 70 વર્ષ જેટલું શાસન બંગાળે એવું જોયું છે કે જેને ત્યાંના ઉદ્યોગો પતાવી દીધા, ત્યાંના લોકોના રોજગારીને પતાવી દીધી, ત્યાંના કલ્ચરને ખતમ કરી નાખ્યું. આ બધું જો પાછું ઊભું થઈ શકે છે તો અમારા સ્ટેટ પણ ઊભા થઈ શકશે, આવું કહી શકે એમ છે. જી જી જી. તો અર્જુનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અર્જુનભાઈ દવેને તેમણે જે રીતે વાત કરી છે કે જે ખાસ કરીને તર્ક સાથે તેમણે એવા અનેક તારણો અને કારણો જણાવ્યા છે જે બંગાળની ચૂંટણીમાં ફેક્ટર રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જીતના, અને આગામી જે કહી શકાય કે હવે શું તેના પણ આપણે તેના વિશે પણ અર્જુનભાઈ આપણી સાથે ચર્ચા કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.